આઈ જા તાકાત હોય તો કાપીને બતાય. આઈ જા એ લપેટ ભઈલા. ઉત્તરાયણના 5 દિવસ પહેલાથી ઘરે જ નહીં ગયો. ધાબા ઉપર ને ધાબા ઉપર. બોલ હવે શું કેવું તારે? હજી 3000 વાર બાકી લાગે છે હો. એન્ડ દેખાતો નહીં. કઈ નહીં, હજુ 2 દાડા ચાલી જશે. મારા હારા ચાઇના દોરી વાળા આમને તો પોલીસ જોડે પકડાઈ દેવા જોઈએ. ઉભો રે, ફોન કરું છું. ઉભો રે ને. અરે નાવા જાય બીજા. ઈ યા નહીં, યા તો પતંગ ના રસિયા. ચગાવાના લપેટ કરવાના. લપેટ એકી અંગાતે 5 પતંગ લપટાઈ દઉં. બોલ લપટાઈ દઉં. અરે 5 શું 15 લપટાઈ દઉં. માસ્ટરી છે માસ્ટરી. 12 વર્ષનો એક્સપિરિયન્સ છે. આમ જો હવાનો એકનો એક પતંગ જગાવું છું. આખા એરિયાના બધાના પતંગ કાપી નાખ્યા. બધાને કિન્યા વત્તા કરી નાખ્યા. અરે મમ્મી તમે લોકો ખાઈ લેજો યાર. મને ભૂખ નહીં લાગી. મને એક જ ભૂખ ખાલી પતંગ ચગાવવાની. લપેટ એ લપેટ કાઈ પોચે. પપ્પા તમે મારો હોય તો માર દો. 2 દાડા તો પતંગ સિવાય બીજું કશું જ નહીં કરું. ધેટ છે ગાડી મૂકો તમતા ઘરની બહાર. મને પતંગ તો ચગાવો. વર્ષમાં એક વખત આવતી હોય ઉતરાણી. મેં પતંગ ચગાવ તમાર નખરા. હું તો ચગાય. મારા પેટીમાંથી નોમ કાઢ નાખો મારું તમતાર. આટલી બધી ચૂલ કેમ છે તમને પતંગ ચગાવવાની? ઉત્તરાયણ પતી જશે તો? ઉત્તરાયણ પતી જાય તો આપણે સીધું કોમાં જતું રહેવાનું. ડાયરેક્ટ આવતા વર્ષે ઉત્તરાયણ ના આગળ દાડે કાં તો 5 દાડા પહેલા ઉઠવાનું. સિમ્પલ, ટાઈમ ફટફટ નીકળી જાય. બાકી પતંગ જ ચગાવવાનો. જીવનમાં મારો લક્ષ્ય છે પતંગ ચગાવો અને પતંગ ચગાવો. ધેટ્સ ઇટ. હેપી ઉત્તરાયણ.